હાલો હા ભક્તરાજ પૂજારી મહારાજ, શું બાપા આજ મધરાતે ભગવાન ભોળાનાથ મને સપનામાં આવીને દર્શન આપ્યા. क्या बात करती ना है हमारा मंदिर में तब करता भोળાના ને બે જોડી સંભળા આપ્યા સપના આપ્યા. હું કીધું સપનામાં ભગવાને કીધું કે અજમલ, અજમલ તમે દ્વારકા જાઓ. તમે ગુંદાવડીમાં જાઓ ત્યાં કેમ? તો તમે શું કીધું દ્વારકા. હા હા દ્વારકા દ્વારકા જાઓ. દ્વારકાના નાથ રણછોડ તમારા સર્વ દુઃખ ભાંગશે. હા 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 સવા શેરગીના લાડુ લેજો, લાડુડા લેજો જળજમનાની જાળી લેજો. જાજી ભગવાનને જમાડ્યા પછી સમજાવું વચન આપ્યું. હા 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 તો તમે દ્વારકા જવાના હો હા, દ્વારકા. બેટીના બિસ્તરા પોટલા બાંધી લેવાના દ્વારકા ભેગી ના થાવીના હા તમારે દ્વારકા આવું છે? હા આવી જ ને શેમાં આવશો? ટ્રેનમાં શેમાં? ટ્રેનમાં ટ્રેનમાં ટ્રેન ટ્રેનમાં. હાલ બેટ હાલ પણ પૂજારી મહારાજ, હું નાયક નાયકી બધા ધોવાના હે તમે દ્વારકા મંદિરે આવો તો મને ખબર કેમ પડે? અમે બે ટાવરના થાંભલા હેઠે બેઠા આવીશું સાધુ મહાત્મા હા ત્યાં તો ઘણા સાધુ હોય. તો તમને મારા પર્સનલ નંબર આપું હા, એવું કઈક કરો. એટલે ફોન રાખો. અરે મોટો વિવો નો રાખીએ એમાં ધર્મ ભેગું જ હોય આ રહ્યું આમાં આમાં સેટું વાહે ક્યાં ઢોર તો લખો મારા નંબર હા, બોલો. 98 799 98 799. મોડું ઉઠાણું તો નો 99 ઓહો. હાલ બેટીના પર્સનલ નંબર કોઈ દેતા નહીં ટા 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 ટા. આજ હું કાશી વિશ્વનાથના ચરણે ગયો. હા મારા નાથ. જ્યાં ભગવાન ભોળાનાથ મને સપનામાં આવીને દર્શન આપ્યા અને ભગવાને કીધું કે અજમલ, તમે દ્વારકા જાઓ. દ્વારકાના નાથ રણછોડ તમારા સર્વ દુઃખ ભાંગશે. માટે સવા શેર ઘીના લાડુ લેજો, જળજમનાની જાળી લેજો, ભગવાનના ચરણ પખાડી શરણામત લેજો. દ્વારકાનો નાથ તમારા બહુના મેણા ભાંગશે. માટે રાણી, હવે મારે દ્વારકા જવું છે તો લાડુનો થાળ મને તૈયાર કરીને આપો. હા મારા નાથ, તમે થોડી વાર આરામ કરો ત્યાં હું સવાસર ઘીના લાડુ વાળી આપું. હા રાણી. વાળા રે વાળા સવાસર ઘીના લાડુ તાર જો
આ સવાસીર ઘીના લાડુ વેળા છે, પ્રભુને જમાડીને પ્રસાદ લેજો. જળ જમનાની જારી ભરી છે, પ્રભુના પાવલિયા પખાડીને શરણામાં લેજો. હા. તો અખંડ તપસ્યા મેં યાદ રે શિવજી પ્રચન થાય છે. અરે અખંડ તપસ્યા મેં યાદ શિવજી પ્રચન થાય છે. હવે જાવ યજમલ તમે દ્વારિકા વાલા, આવા વચન મને કોઈ પાય છે. પણ જાવ એ યજમલ તમે દ્વારિકા રે, આવા વચન તો જાય પાય છે. ધોયા પોકરણ રે છોડીને યજમાન એ હાલિયા રે. અને જાવા માર દ્વારિકા નામથી આજ પોકરણ રે છોડીને યજમાન હાલિયા રે. હાલો 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 એ પૂજારી રે ભાઈ, આ પૂજારી આવરાનો સરાય નાઈ પૂજારી. હાલો પૂજારી રે ભાઈ, પૂજારી અને સરાય ના પૂજારી રાય. દ્વારિકાના બોર્ડ આવી ગયા હે, કાંઈ કરવી ના થાતી ના નહીં. સાનું મને મંદિર અંદર બેહી જાવી ના, હમણે લાડવા વાળા આવીને લાડવા ઝપટવી ના, મંદિર મંદિર સાફ કરીને સાનું મુન્ના બેહી જાવી ના. ભૂખ લાગવી ના તો લાડવા ઝપટી લેવી ના. હમણાં આવશે ત્યારે આપણે ખાઈ લેવું. હા હા. તો દ્વારિકા ધામ રડી આમણા હે વાલા મને જોયા નાગો. અરે દ્વારિકા ધામ રડી આમણા હે હરિ મને જોયા નાગો. આવર્ત નાગર સાગર જા ગોગવે વાઈ ન્યારાજ કરે છે રણસો. આવર્ત નાગર સાગર જા ગોગવે વાલા ન્યારાજ કરે છે રણસો. તો આવો તો ખરી કનૈયા, હવે આવો તો ખરી
અરે માધવના મંદિરમાં મીરા એકલી ખડી માધવના મંદિરમાં મીરા એકલી ખડી હા ભક્તરાજ હા મંદિરમાં મીરા એકલી ખડી ભક્તરાજ હો હે પૂજારી મહારાજ અરે ઓ બેટીના બાપુ, હા. હાય લાડવા વાળા આવ્યા હે આવો ભક્ત બાપુ આવો સાધુ મહાત્મા હા બાપા મંદિરના દ્વાર ખોલો મંદિરના દ્વાર તો ખુલેલા છે ભક્તરાજ દેખાય બાપુ, તપાસ કરો દેખાય. છો લાડવા લાવ્યા દેખાઈ જો હા ચરચ ચરચ તો ભગવાનને થાળ ધરી દઉં હા તો કાંઈ વાંધો નહીં ધરી દ્યો જમાડી દઉં હા બેટીના આવો. ઓ તો ખોટા હે કે ખાવીના નહીં ખાવા વાળા આપણે બે. કાંઈ વાંધો નહીં હાલ મંદિર અંદર આવી જઈ ના હાલો. એ આયા બેહો એમ બાપુ. અરે કંચન ધારી મેં કળ ધરી અને લાવે યજમલ રાય તમે પ્રેમે જમો મારા ના તમને જમાડો હું જમણે હા હવે પ્રેમે જમો મારા ના તો તમને જમાડું હું જમણે હા તો થાળ લાડુ નો લઈ એ આવે યજમાલ રાય એ થાળ લાડુ નો લઈ હવે આવે યજમાલ રાય એ જમવા આવો મારા ના હો માના અરે જમવા આવો મારા ના એ હાલો મારા સાધુના હાલો મારા સંતો હવે ઠાકર જમાડવાને જાઓ જાઓ મારા કાનાને જમાડવાને જાઓ
આકર જમાડવા જાઓ જાઓ મારે હરે જમાડવા હાલો મારા સંતો ભાઈ હરને જમાડવા જાય જાય મારા કાનાને જમાડવા જાય થાળ જમીલે મારા નાથ સવા સરગીના લાડુનો થાળ લઈને આવ્યો છું જળ જમનાની જાળી લઈને આવ્યો છું પ્રભુજી થાળ જમીલે મારા નાથ આજે દેવાજી દેવ મહાદેવ મને વચન આપ્યું હતું કે અજમલ દ્વારકા જા દ્વારકાનો નાથ તારો થાળ જમશે તો થાળ જમીલે કાના જમીલે પ્રભુ આટલો મનાવું સદા તું માનતો નથી બધાનો થાળ જમે છે ને મારો થાળ જમતો નથી ને તો લે પ્રભુ હા પૂજારી મહારાજ આ તું ભગવાનને થાર જમાડ્યો કે ભગવાનને ગૂંજતા આવ્યો છે? અરે પૂજારી મહારાજ હા ક્યારનો ભગવાનની સામે કાલાવાલા કરું છું બધાનો થાળ જમે છે ને મારો થાળ કેમ જમતા નથી તારો થાળ નો જમે ને આયા થોડી હાચી મૂર્તિ છે હાચી મૂર્તિ નથી આયા ખોટા ભગવાન છે ભગવાન ખોટા છે આયા તો ખોટા જ હોય ને હું હોય તો હાચા ભગવાન ક્યાં છે હાસા ભગવાન મને ખબર હોય તો મારો બેડો પાર નો થઈ ગયો અરે સાધુ મહાત્મા હા ભગવાન મારો થાળ જમતા નથી માટે કહો ભગવાન ક્યાં છે ભગવાન બતાવી એમાં હું ને મફત ના મળે ભગવાન ક્યાં છે હા લાવ તો બેટા એક ડુંગરો દે તો શું ખુરશી ઉપર રાખીને ઇન્ટરનેટ ચાલુ કર્યું છે બા ઓ ભાઈ ડુંગરો છે એલા 25 કરોડનો છે ભગત હા સાધુ મહાત્મા આવી આવો ભગવાન જોવા છે જોવા છે
ક્યાં જોવા છે? દ્વારકાધીશ માંગે 20 આપે 32 ઈચ. ઇંચ. આ તો દેખાડી દઈએ એમાં હું હે. આ ખોટું ખોટું ધોળા પથ્થરનો ડુંગરો એટલે બોલવાનું તમારે બોલવાનું. બાપુ કાળો છે. હે હા એલા ચશ્મામાં થોડુંક દેખાતું નથી. આ ખોટું ખોટું કોફી કલરનો ડુંગરો. આ ખોટું ખોટું અરે ખોદુડી ના તું બેન કે રા થોડી કલડી ગઈ. આ ભાઈલા ભાઈ મને જે ફાવે ઈ લે ને. તમે કેવું? હા હું કીધું તું મેં કોફી કલરનો. કોફી કલરનો ડુંગરો. આ ખોટું ખોટું કોફી કલરનો ડુંગરો. ખોટું ખોટું કોફી કલરનો ડુંગરો. એની માથે તું ચડી જા. એની માથે તું ચડી જા. એટલે ભગત તમારે ચડવાનું. ઠીક, તમારે ચડવાનું, મારે ચડવાનું. હા એમ મારા બાપ તું તારે ચડવાનું. અરે પેથા વાહ ધ્યાન રાખજે નકર ડુંગરો અંદર ગરી જાય. ખોટું ખોટું હા કોફી કલરનો ડુંગરો. કોફી કલરનો ડુંગરો. નીચે હાલી જાય નદી. હાલી જાય નદી. નદીમાં ભમરી થાય. નદી ભમરી થાય. એટલું બધું શું? આ ઈ નદીમાં શું થાય? ભમરી થાય. હા ભમરીમાં હોય ઝાટકીને મારો ઠેકડો. તો ભગવાન મળશે, મળે જ. ખરેખર મળશે. હોવે હોવે. બોલ દ્વારિકાધીશની જય. તું સમુદ્ર ભેગો મને શ્યામડા, હે પ્રભુ મને માર્ગ મળે નહીં ક્યાં. અરે સમુદ્ર ભેગો મને શ્યામડા, હરે મને માર્ગ મળે નહીં ક્યાં. હવે કરને અમારી વાર પ્રભુજી, અરે હાથ ભેગો મને સમુદ્રમાં. તો ઠાકર હવે તારો મને એક યાધાર રે, એ રણ છોડ અરે નિર્મારી મને માર્ગ મળે નહીં ક્યાં. એ ઠાકર ધણી તારો છે કરે તાર રે રણ છોડ અને મળ્યા પાપી ગુજારી અમને જેણે લૂટ્યા મારા જર ઝવેરાત હરી. હવે એ મને ફેંકી દીધો સમુદ્ર માય રે રણ છોડ
અધ બીડા એ બીડા પીતાંબર બેરિયા અને વળી કેસરીઓ ઈ તિલક લાટ પણ ડોબો ડોબવા આ લાગ્યા યજમલ રાજવી અરે રે એની કનૈયો એ કરે વાર એ લાલો કનૈયો આવે ઓ મારા સમુદર એ રાજા યજમલા પુકારે યજમલી વારે રે દોડી અજમલની વારે દોડી આવ્યો રે કનૈયો આવ્યો મારા
ભગતાન લાવું સોના મંદિર ભૈરા રે એ સમુદર સોનાની દ્વારી કારસો એ આહાર જમાનો હાથ જાલી લાડી લાન તરતા કરો એ તારી લાવું સમુદર પાર જમાનો હાથ જાલી ભગતન તરતો કરો અત્યારે મારા લાડીલા અને પ્રેમી ભક્ત એમાં પોકરણ કે નામ મહારાજ જમાલ આજ આ ઘર સમુદ્ર ની અંદર ડૂબવા લગા સમુદ્ર વલોવી સાવ થાકી ગયા તો સાલો આ સમુદ્ર સોનાની નગરીમાં સાવું એટલો જ નહીં કે જમણા તાપી મારા ભક્તરાજને તારતા કરી અને આજ મારી દ્વારકાનો એને માર્ગ બતાવું. અરે આજ વાવી પુજારીએ મને ઘોર સમુદ્રની અંદર ભેગી દીધો હશે. જ્યારે સમુદ્રની અંદર આજ પ્રભુની લીલાથી સમુદ્રમાં હું તરવા લાગ્યો છે એટલું જ નહીં પણ સમુદ્રમાં સામે કોઈ નગરી દેખાય છે. શું મારો ભગવાન સમુદ્રની અંદર રાજ કરતો હશે તો ચાલ જઈને ભગવાનના દર્શન કરું. અરે મારા પ્રભુના મન અને મુખ બંને ઉદાસ જણાય છે. આજે હરિએ લલાટે પાટા બાંધ્યા છે, રુધિરની ધારા વહી રહી છે. આજ મનુષ્ય ઉપર દુઃખ પડે તો જાણું છું, દેવો ઉપર સેના દુઃખ પડ્યા છે તો ચાલ જઈને ભગવાનને પૂછું કે આજ કહો ને પ્રભુજી મુખડા ઉદાસે ભૈરા અરે આવલા નીલો ભાગત મારે લાડ પોરે આવ્યો મારે લાડો ધરવાને કા લાડો ના મારવાથી રમણા ટોટિયા રે અરે આવાલા ડોના મારવાથી સંતોષ ના વારે વાડ્યા સત્ય વાત કરી દે વાલા. સુતા મારા જારી કેરા મુને માં જારી રે લાગવાથી રામના દુજા અજમાલ રાય યારે યારી આટાલો ગુનો રે નયો મહાપકારે હવે પછી નયા કરતા બો આટાલો ગુનો રે નયો મહાપકારે. હા ભક્તરાજ, હા પ્રભુજી, ભક્તને માટે કોઈ ગુના ના હોય, ભક્તની કોઈ બોલે ના હોય. મને કહો ભક્તરાજ કે પોકરણગઢ જેવી રીંગી રાસ છોડી આ જંગલ ભટકી આ સમુદ્ર વલોવી અને કનૈયાના દ્વાર સુધી આવવાનું કારણ બતાવો ભક્તરાજ. અરે લાલા, આપ તો અંતર્યામી છો, દેવાધિદેવ છો, સર્વશક્તિમાન છો, બધું જાણો છો, છતાં મારી કસોટી શા માટે કરો? હા ભક્તરાજ, આજે બધું જાણવા છતાં હું આજે આપના મુખથી સાંભળવા માંગુ છું. તો સાંભળ લાલા, હું એક સ્વાર્થ માટે ને એક પરમાર્થ માટે ભટકું છું. હા ભક્તરાજ, આમાં મને કાંઈ સમજણ ના પડે માટે વિગતવાર વાત કરો કે કયું તમારું સ્વાર્થ અને કયું તમારું પરમાર્થ છે. અરે પ્રભુજી, આજ મારો પરમાર્થ એ છે કે મારવાડની ધરામાંથી 12 ગામમાંથી ભેરવા નામનો દૈત્ય હાહાકાર મચાવે છે. હા ભક્તરાજ, પશુ પંખી
કે મનુષ્યને એ જીવવા દેતો નથી. હા ભક્તરાજ મારવાડની ધરતી માથે ગૌ માતાની હત્યા થાય છે. જેના લોહીથી તારા દેવળ રંગાય છે પ્રભુ, આવા પાપીઓનો સહાર કરે એ જ મારો પરમાર્થ છે. અને સ્વાર્થ કહેતા તમારે કહેવાનું શું થાય? સ્વાર્થ કહેતા પ્રભુ કે મારવાડની ધરતીનો હું રાજા અજમલ છું. મારે ઘેર હીરા મોતી માણેક જરજવેરાત આજ મારે ખજાને ખોટ નથી, પણ લાલા હા ભક્તરાજ મારે ઘેર શેર માટીની ખોટ છે. આશાએ તમારા દ્વાર સુધી આવ્યો છું પ્રભુજી. હા ભક્તરાજ આટલા બધા ઉદાસ ન થાવ. આજ મારી હોનાની નગરી સુધી બધા હેરાશો તો આજ કદી તમે નિરાશ થઈ નહીં જવા દે. માટે લ્યો આજ અમૃત હાલીને પુષ્પ આપો કે આ પુષ્પને પારાની અંદર આવી નર નારી મળી તન મન ધનથી નવમાસ સેવા કરજો. તેથી મારાથી મોટા અર્ધારી બલરામ આપની ઘેર પુત્ર તરીકે અવતાર ધારણ કરશે. સત્ય વચન છે, પણ લાલા જગત ની અંદર કહેવત છે કે 100 રૂપિયા કોઈ રૂપિયા વાળો ન કહેવાય, એમ એક દીકરી કોઈ દીકરા વાળો ન કહેવાય. હા ભક્તરાજ. અને કદાચ અમરડાણીના આવા પુષ્પ લઈ જો મારી મારવાડની ધરા ઉપર જાવ લાલા, હા ભક્તરાજ મારા મારવાડના લોકો કહે શું કહે? કે મહારાજ અજમલ તો સ્વાર્થી છે, હા ભક્તરાજ કે જેને જગતનો નાથ મળ્યો છતાં પણ એક પુત્રનું વરદાન લઈને આવ્યા. હા તો ભક્તરાજ ભેરવા નામના દૈત્યનો સહાર કોણ કરશે? માટે પ્રભુ વચન આપવા હોય તો તમારા પોતાના આપો. હા ભક્તરાજ આજે શું માગી રહ્યાનું તમને ભાન છે? હા પ્રભુ. કે આજે આ ત્રિલોકનો અધિપતિ અખિલ બ્રહ્માંડનો માલિક આ કારિયા ઠાકરને તમારો દીકરો બનાવવા માંગો ભક્તરાજ. હા પણ પ્રભુજી. જો કારિયા ઠાકરને દીકરો બનાવવો હોય તો પેલા જમણા હાથનું વચન આપો ભક્તરાજ. કહો પ્રભુજી. કે જ્યારે હું તમારા રંગમેલની અંદર અવતાર ધારણ કરું ત્યારે તમારા મનની અંદર કેવા હરખ ને કેવી ખુશી હોય ભક્તરાજ. અરે જેને ઘેર દ્વારકાનો નાથ અવતાર ધારણ કરતો હોય એ બાપને હૈયે કોઈ હરખનો પાર ન હોય પ્રભુ. હા, માટે ભક્તરાજ. જે વચન માંગવું હોય તે માંગ પ્રભુ. તો સાંભળો ભક્તરાજ કે જ્યારે હું અવતાર ધારણ કરો જે ખુશી જે હરખ તમારા મુખ ઉપર હોય ને હાલા. એ જ હરખ એ જ ખુશી કે જ્યારે મારી 54 વર્ષની લીલા પૂર્ણ કરી અને જ્યારે હું સમાધિએ સીધાઉં ને ત્યારે જતી સતી ગત ગંગા સંતો મહંતો અને દોનો દંપતીએ સોળે શણગાર સજી અને મને સમાધિ સુધી જવાની હસ્તામુખે વિદાય આપવી પડશે. અરે જ્યારે પ્રભુ દ્વારકાનો નાથ ધરતી માથે પાપ હરતો હોય ને હા, અને પ્રભુ ભક્તરાજ. ભેરવા નામના દૈત્યનો સહાર થતો હોય હા, ભક્તરાજ. ભલે પ્રભુ જમણા હાથનું વચન છે. હા તો ભક્તરાજ આજ કનૈયો બીજા અવસરના પાલન કરે માટે લ્યો આજ અમૃત હાલીનો આ બીજો એવું પુષ્પ આપો કે આ પુષ્પને પારાની અંદર બધી આવી નર નારી મળી તન મન ધનથી નવમાસ સેવા કરજો. એથી અખિલ બ્રહ્માંડનો માલિક ત્રિલોકનો અધિપતિ કારિયો ઠાકર તમારો દીકરો બની તમારા રંગમેલની અંદર અવતાર ધારણ કરશે. સત્ય વચન છે, પણ પ્રભુજી જ્યારે દ્વારકાના નાથ અમરડાળીના બબે પુષ્પ આપતો હોય હા ભક્તરાજ તો મારા નાથ આજે તમારા નામ શું રાખવા? હા ભક્તરાજ જે અમૃત હાલીનું પહેલું પુષ્પ આપ્યું એ બાળકનો જન્મ થાય એમના નામ નું વિરમદેવજી રાખજો. આવી અને તમારા વાંજિયાનું મેણું ભાંગશે ભક્તરાજ. અને ભગવાન તમારા પોતાનું વચન આપ્યું તો તમારા નામ શું રાખવા? હા ભક્તરાજ કે જ્યારે હું તમારા રંગમેલની અંદર અવતાર ધારણ કરો ત્યારે મારા નામનું રામદેવ રાખજો. આવી અને ભેરવા દત્તનો સહાર કરી આ ભૂમિનો ભાર હું હળવો કરીશ. સત્ય વચન છે, પણ લાલા તમે આવો એની કઈક સાલમાં સ્થિતિ આપો. સાંભળો ભક્તરાજ આજ કરીએ સાલમાં સ્થિતિ આપો. એ સાલ આપો સબૂત સોની એક સાથ જોજો. એ આવી ભાદરવા દાસમાં મેરી મધરાત રે. હા પ્રભુ. એવો દિવસ આપો 11 ગુરુવાર જોજો. હા લાલા. એ આવા બારણિયા જોઈને યશરથ પા
હા ભક્તરાજ હા લાલા રંગમેલ ની અંદર કુમકુમની પાંચ પગલી પડે સુલભ રાધા દૂધ રહે ત્યારે માનજો કે ત્રિલોકનો અધિપતિ અખિલ બ્રહ્માંડનો માલિક કાર્યો ઠાકર તમારો દીકરો બની તમારા રંગમેલ ની અંદર અવતાર ધારણ કર્યો છે. સત્ય વાત છે પણ પ્રભુજી મને હજી વિશ્વાસ નથી. ભક્તરાજ આજે અમને ડાલીના બબે પુષ્પ આપ્યા, નામ આપ્યા, સાલમાં સ્થિતિ આપી, નિશાની આપી અને આજે તમને કન્યા પર ભરોસો નથી. ના લાલા જો વચન આપ્યા હોય તો મુક્તિ કહે રઘુકુળ રીતે સદા ચલે આવી, પ્રાણ જાય પણ કૃષ્ણના વચન ન જાય. ये आवा तमे रे पिता ने पुत्र या मेरे भाईना ये राखवा तुरा कुड़ लीला तमे रे ये पिता ने पुत्र या मेरे भाईना ये घर सुभेरव नो रे सहार तमे रे हे पिता ने पुत्र मेरे माया ये आया तमने या पाया वरदान तमे रे हे पिता ने पुत्र मेरे माया આજે તમે પિતા પુત્ર મેં વિનાશી માટે હવે મનની અંદર કોઈ સંકોચ ના રહે માટે વિના સંકોચે કાર્ય ઠાકર ભાઈ જે જોઈ માગો ભક્તરાજ. સત્ય વચન છે પણ લાલા આજે મારે ઘેર દ્વારકાનો નાથ પુત્ર બનીને અવતાર ધારણ કરે છે. હે કોઈ હરખનો પાર નથી પણ લાલા સતી વિનર દે મારબાની અંદર હજી મારી વાટ જોવે છે પણ મારે આડો સમુદ્ર પાર છે વાલા, જાણું છું. તો સમુદ્રને પાર ઉતારો. હા ભક્તરાજ થોડી વાર માટે મારા સોનાના સિંહાસન ઉપર બિરાજમાન થઈ બોલવા રાખ બધો બોલવારની અંદર આડો જે સમુદ્ર પાર છે સમુદ્રને પાર પહોંચાડો છું. બોલી દ્વારિકાધીશની જય. કહો મહારાજ અજમલને તો વચન આપી શકો પણ આજે મોટા બરદારી બલરામને ખબર નથી તો સાલ કઈ ખબર નથી. મોટા બરદારી બલરામને વચને બાંધો એટલે જ નહીં કે ભગવાનના મહારાજ અજમલ કે અવતાર ધારણ કરવા માટે આજ મારા વીરાને વચને બાંધી મજબૂર બનાવી અત્યારે સોનાના મંદિર બોલાવું. અરે આજે કનૈયા બોલાવે હળદારી આવો મારા વીર. આવો વીરા સોના લાલામ દે કનૈયા બોલાવે હળદારી આવો મારા વીર. ये मंदिरों में बैठा वीरलाना गाम कन्हैया बोलावे हळदारी आवो मारा वीर. અરે આજે કનૈયો બોલાવે બળરામયા વિયા રે. ए हाविरा એ આવ્યા સોનો લાલાની
છોટા માયા ધારી રે રમનમાં ધારી રે લાગવાતી રમના પિયા રે હારે આજે દેવો નો દુશ્મના કન્યા રે લાગ્યો હરે આવો લાડીલો ભગત કનૈયાને લાજા કોરે દુશ્મન સોકો મારી સડતી મસ્તક લાડુલા રે યારો ભગતને લાખો શરણોની બાત લાડીલો ભગત કનૈયાને લાજા કોરે એ કનૈયા હાલે લાડીલો અને પ્રેમીલો ભગત કોને કહેવાય કનૈયા કોને કહેવાય જે ભક્તિ કરી જાણે ને હા બીજા. એને લાડીલો અને પ્રેમીલો ભગત કહેવાય કનૈયા હા બીદા આજે લલાટે બાટા બાંધા છે રુદનની ધાર વરસેલી છે એને લાડીલો અને પ્રેમીલો ભગત નો કહેવાય કનૈયા તો એને શું કહેવાય આજે મોટા ભાઈનો દુશ્મન છે મોટા ભાઈના હવાલે કરી દે કનૈયા ના બીદા એ તો મારો લાડીલો ને પ્રેમી ભક્ત છે એ તો તમને હું કદાપી ના સોંપું એ બીદા કનૈયા આજે જો મારા દુશ્મને આજે મારા હવાલે નહીં કરે કનૈયા હા બીદા તો તારે મારો માર પણ સહન કરવો પડશે કનૈયા. અરે વીરા ભક્ત માટે હંમેશા કનૈયો માર સહન કરતો આવ્યો છે અને કદાચ જો આજ મારા લાડીલા અને પ્રેમી ભક્ત માટે આજ કદાચ મારે માર સહન કરવો પડે તો આજ કનૈયો તૈયાર છે વીરા એ કનૈયા તો તું પણ જોઈ લે એ તમારી તાકાતને અજમાવવા માંડો વીરા હે ધીક 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 વીરા યારે કરું હળિયા બે ભાગ સુધારે કરું હે ધીક 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 વીરા ધીક 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 વીરા ધીકરે કરું હળિયા બે ભાગ સુધારે કરું એ ગોકુળ લાગે તારું મથુરા લાગે ઈકડી લાગે તારો હળધારી ભાઈ હા વીરામાં ગોકુળ મથુરા લાજવાની વાત આવતી નથી વીરા એ ધીક 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 વીરા જો જો કરે બોલીની હરિયાન શાંત રાખો એ ગોકુળ ન લાજે મારું મથુરા ન લાજે એથી ન લાજે મારા હરદારી બાઈ એ ધીક 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 વીરા ધીક 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 વીરા ધીકરે કરું હરિયાના બે ભાગ સુધારે કરું એ માતરાજ વીરલાજ માતરાજ વીરલાજ લાજે મોસાળ ઈકડી લાજે તારો હળધારી ભાઈ એ ધીક 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 વીરા જો જો કરે બોલીની હરિયાન શાંત રાખો એ માતા ન લાજે મારા પિતા નો લાજે એથી ન લાજે મારો હરધારી બાઈ ઓર દેવડિયો દેવાય ઓર દેવડા દેવાય હળવે સડાઉ મીરા હાથ મીરે હિયાયન સોનવાણો હિયાયન સોનવાણો ગંડોળી ઓર દેવડિયો દેવાય ઓર દેવડા દેવાય હળવે સડાઉ મીરા હાથ મીરે કનૈયો માયાવી કહેવાય કનૈયો ગણપતિ કહેવાય કનૈયો દુતારો કહેવાય ભટોરી બોલી દેવી રાહ તમારે એનું સોનવાનું નથી રે ધીરે રાખવા એનું સોનવાનું નથી રે ધીરે રાખવા કનૈયો માયાવી કહેવાય કનૈયો ગણપતિ કહેવાય કનૈયો લડલો કહેવાય ભટોરી બોલી દેવી રાહ તમારે ઓ દેવડિયો દેવાય ઓર દેવડા દેવાય હળવે સડાઉ મીરા હાથ મીરે હિયાલી સાડો સુરાજ વિંદાવડા કરું હિયાલી સાડો સુરાજ વિંદાવડા કરું આટલો બધો ક્રોધ ના કરાય ઓ દેવડિયો દેવાય ઓર દેવડા દેવાય હળવે સડાઉ
હા કન્યા, આજની હાર જીતની અંદર આજે તારી જીત થઈ છે. આજે મોટા ભાઈની હાર થઈ છે, માટે આજ સોના દ્વારકાની અંદર બોલાવી એવા તો શું કામ પડ્યા વીરા? અરે વીરા, આટલો બધો ક્રોધ ના કરાય. અતિ ક્રોધ તો પાપનું મૂળ કહેવાય વીરા. અને અતિ ક્રોધ કરવાથી બુદ્ધિ ભ્રષ્ટ થાય વીરા. માટે ક્રોધ છોડી દો અને એમ કહો છો કે કન્યા તું જીતો ને હું હાર્યો, તો ના વીરા. ભાઈની ઋતુમાં મોટા તમે છો, નાનો હું છું, માટે તમે જીતા ને કનૈયો હાર્યો વીરા. અરે નહીં કન્યા, આજની હાર જીતની અંદર આજે તારી જીત થઈ છે. આજે મોટા ભાઈની હાર થઈ છે, હા વીરા. માટે આજ દ્વારકાની અંદર બોલાવી એવા તો શું કામ પડ્યા વીરા? હા વીરા, ખરેખર જો આજ કનૈયાને જીત આપતા હોય ને વીરા, અને દ્વારકાની અંદર બોલાવાનું કારણ જો જાણવા માંગતા હો વીરા, તો પેલા જમણા હાથનું વચન આપો વીરા. એ કડિયા, ભાઈ ભાઈમાં વાત હોય વસન કદાપી ન હોય વીરા. હા વીરા, જ્યારે જ્યારે વાતની જરૂર પડે ત્યારે વાત કરવી જોઈએ, અને જ્યારે જ્યારે વચનની જરૂર પડે ને ત્યારે વચન પણ દેવા જોઈએ. માટે પેલા જમણા હાથનું વચન આપો, પછી કનૈયાના દિલની વાત કહે. હા કન્યા, આજે વસન તો આપું, હા વીરા. પણ આજે વસનની અંદર માંગવા જેવો હોય એ જ માંગજે કન્યા. હા વીરા, પણ વચન દેતા પેલા 100 વાર વિચાર કરજો. હા વીરા, કે રઘુકુલ રીત ચદા ચલી આઈ, રઘુકુલ રીત ચદા ચલી આઈ, પ્રાણ જાય પણ હળધારી ના વચન નો જાય વીરા. હા કન્યા, રઘુકુળ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય આજે બલરામ ના વચન નીચા નો જાય કન્યા. હા તો વીરા, આ રઘુકુલ ની રીત ની ભાવજો, વચન ની યાદ રાખજો. અને કનૈયો કઈ સાંભળો વીરા, કે કોઈ દેવનો દુશ્મન નતો, એ તો મારો લાડીલો અને પ્રેમીલો ભક્ત એવો પોકરણગઢના મહારાજ અજમલ આજ શહેર માટીની ખોટે મારી નગરી સુધી વધાર્યા હતા વીરા. તો આજ હું એને વચન આપી શકું, તો વચન પ્રમાણે આજ તમારે અને મારે એમની ઘર પુત્ર તરીકે અવતાર ધારણ એ કરવા જવાનું. કન્યા, મેં તને વચન આપ્યું, તારે જ કીધેલ વચન ની અંદર માંગવા જેવો હોય એ જ માંગજે કન્યા. હા વીરા, પણ વીરા થોડી જ વાર પહેલા તમારા શ્રી ભક્તો પહેલા કે રઘુકુલ રીત ચદા ચલી આઈ, પ્રાણ જાય પણ હળધારીના વચન ન જાય. માટે રઘુકુલની રીતની ભાવો વચનને યાદ કરો, નહીં તો કહી દો કે હળધારી આપેલું વચન મિથ્યા ગયું. એ આજે કુવામાં એવું તારી વીરા વાર વરતાયડા. એ આજ કુવામાં એવું તારી મારગરેરા નથી રે વાજા. એ વસને બાંધો હળધારી વાય કુવામાં એવું તારી વીરા વાર વરતાયડા. એ વાસણ દીધા જમણી હાથ કુવામાં એવું તારી મારગરેરા નથી રે વાજા. યાદ મજા વાસુદેવ વીરા સોરે દેવા. તારે બાબા વીરા છોડી રે દેવા. યાદ મજા વાસુદેવ વીરા સોરે દેવા. તારે બાબા વીરા છોડી રે દેવા. આવું અજમજીનો વાળ, આવું અજમજીનો વાળ. પિતા વાસુદેવ વીરા સોરે દેવા. તારે બાબા વીરા છોડી રે દેવા. યાદ મજા જસોદા વીરા સોરે દેવા. તારે બેટી વીરા છોડી રે દેવા. યાદ મજા જસોદા વીરા સોરે દેવા. તારે બેટી વીરા છોડી રે દેવા. આવું મિનરજનો વાળ, આવું મિનરજનો વાળ. મજા જસોદા વીરા સોરે દેવા. બાનો બાર થારું વીર બાનો બારી આજે તારે યશોદા વીરા છોડી રે દેવા. યાદ વીરો કનૈયો મારે સોરે દેવો. વીર રે હરધારી મારે છોડી રે દેવો. યાદ વીરો કનૈયો મારે સોરે દેવો. વીરા રે હરધારી મારે છોડી રે દેવા. આવું રામદેવનો વીર, આવું રામદેવનો વીર. વીરો કનૈયો વીરા સોરે દેવો. વીરા રે હરધારી ને છોડી રે દેવા. યાદ કરી સુમત્રા વીરા સોરે દેવા. વીર પંચાલી વીરા છોડી રે દેવા. યાદ કરી સુમત્રા વીરા સોરે દેવા. વીર પંચાલી વીરા છોડી રે દેવા. આવું સગુણાનો વીર, આવું સગુણાનો વીર. પેલી સુમત્રા વીરા સોરે દેવા. બાબુલાનો વીર બાબુલા સબીનો વીર આજે વીર દ્રૌપદી વીરા છોડી રે દેવા. યાદ હતા હળિયારે વીરા સોરે દેવા. સર્વે યાદ હતા હળિયારે વીરા સોરે દેવા. એ લેવો ઉમરવાનો હાથ, લેવો ઉમરવાનો હાથ. હતા હળિયારે વીરા સોરે દેવા. યાર ધોરી મોલી રે વીરા છોડી રે દેવી. એ સોર્યો વીરા સોર્યો. યાર ધોરી મોલી રે વીરા છોડી રે દેવી. લે લે હકરવા
જોગલા એવા માતા મિલન દે સુનેર મારી વાત જો આધા દુખડાના બીના રાખો મારા ઘરે આવે એવી દખીને મને ભાઈ દડા દડા મેરી લોટ જો ઈ તો આવીને ઉભાર્યા કોવા પાવતે દેવી પાલરની કનહારી તું સો મારી બેન જો એની માર ઘડો રે બતાવો પોકરણ શેરનો એ આ દેવી પનહારી આ બેન એ હું કે બેન એ જો એવી દેવી સગુણા જુએ મારી વાત જો આવા રાખડીના બાંધનારા વીરા મારા ઘરે આવે એવી નથી ને મને ભાઈ દડા મેરી લોટ જો ઈ તો આવીને ઉભાર્યા રાજાની ઘેરી એવા રાજાના પરધાન તું સો મારો વીર જો ઈલા ઓરે બતાવો મિલતે મારનો એ હારી રાત જલ્દી જોગલા એ હારી રાત પ્રધાન એ જોગલા એવી દેવી એવા ગાયોના બોહવાડ જુએ મારી વાત જો એવા ગાયોના બોહવાડ જુએ મારી વાત જો યવા દારૂએ રમનારા કલે ભાઈ ઘરે આવે એવી દાઢીને મને ભાઈ દર્શન મેરી લોટ જો એવી દાઢીને મને ભાઈ દર્શન મેરી લોટ જો ઈ તો આવીને બોજારે હોના પારને ઈ તો આવીને બોજારે હોના પારને અરે રામા રામા આવજો ને હામા અને દરિયા તમાય ભાલાને તીર એવી હરદી પાટોની જોને વિનતી હો અરે રે
પટલિયા બકરા સારે હરજી રે ભાટી પટલિયા બકરા સારે લાગી પણ સામે વડલાની શક્કર ગોળ ભજન કરતો એવું લાગે તો સાલી ગોળને જઈ અને પૂછું જો તારી ભાઈ ભટકું રોટલો હોય તો મને જમવાનું આપ મને ભૂખ બહુ લાગી હે ગોવળભાઈ ઓહ અઘોર જંગલની અંદર આજ મને સાર છે નો હમરાય ઓહ અરે આવો સાધુ મહાત્મા આવો અરે ગોવાળ તારી ભાઈ ભટકું રોટલો હોય તો મને જમવાનું આપ મને ભૂખ બહુ લાગી છે અરે સાધુ મહાત્મા આજ મારી કામડીના છેડે એક ટાટો ટુકડો અને ડુંગળીનો દડો હતો એ તો હું ખાઈ ગયો છું ના ગોવાળ તારા કામડીના શેડાની અંદર મને ભટકું રોટલો દેખાઈશ ભલે સાધુ મહાત્મા આજ તમારે કેવા પરણે આજ મારી કામડીના છેડે જોઉં છું લ્યો સાધુ મહાત્મા આ બટકુક રોટલો નીકળ્યો છે લ્યો ગોવાળ એક લુગડો તમે આ રોગો અરે ગોવાળ તારો લુગડો ખાધો પણ હવે મારે તારા બકરાનું દૂધ પીવું છે અરે સાધુ મહાત્મા આજ અરજીના બકરા આજ બધાય પાઠળિયા છે પાઠળિયા બકરાની માલિકો દૂધ ન હોય સાધુ મહાત્મા અરે ગોવાળ સામે વડલાની છે જે બુરી બકરી ભી એના જમણા આસનની અંદર મને દૂધ દેખાય અરે સાધુ મહાત્મા આજ હરજીના બકરા છે હરજીને ખબર હોય ક્યાં પાઠળિયા છે અને ક્યાં દૂધણા છે ના હરજી સાધુના બહેનો પર વિશ્વાસ રાખી વડલાની છે બુરી બકરી ભી એના જમણા આસનની અંદર છે તપાસ તો કરી જાઓ ભલે સાધુ મહાત્મા હે એવા પાટળિયા દોવા હાઈલા હરજી રે ભાટી પાટળિયા દોવા હાઈલા એવા સડગમ સડગમ દોવે હરજી રે ભાટી સડગમ સડગમ દોવે રે લ્યો સાધુ મહાત્મા પાટળિયા બકરાના દૂધ પીઓ લ્યો ગોવાળ એક ગુડું દૂધ તમે પીવો અરે ગોવાળ તારો ટુકડો ખાધો તારા બકરાનું દૂધ પીધો હવે મારે પાણી પીવું છે જો તારી બંબલીની અંદર પાણી હોય તો થોડુંક પાણી મને પા અરે સાધુ મહાત્મા આજ મારી ભૂંબલીની અંદર થોડુંક પાણી હતું એ તો હું બપોરે ભોજન કરી અને બધું પાણી પી ગયો છું ના ગોવાળ સામે જે સોનારી તળાવ દેખાય એ તળાવની અંદર આજ મને ચલોચલ ભર્યું એવું લાગે ભલે સાધુ મહાત્મા આજે તમારા કહેવા પ્રમાણે આજ હું ત્યાં પાણી ભરવા જાઉં છું સાધુ મહાત્મા એ માટે પાણી લા ભરવા હાઈલા હરજી રે ભાટી પાણી લા ભરવા હાઈલા રે એવા ભેરુમાં વીરડા ગારે હરજી રે ભાટી ભેરુમાં વીરડા ગારે રે લ્યો સાધુ મહાત્મા પાણી પીઓ લ્યો ગોવાળ એક ઘૂંટો પાણી તમે પીવો અરે હરજી
આજે તારો ટુકડો ખાધો, તારા બકરાનું દૂધ પણ મેં પીધો, અને તું જે ભરી લાવ્યો એ પાણી પણ મેં પીધું. હવે હું જાઉં, જય સીતારામ. અરે સાધુ મહાત્મા, આમ સીતારામ કઈ જવાય નહીં. કેમ હરજી? કારણ કે આજ મારી કામડીને છેડે બટકુક રોટલો નીકળ્યો છે. હા હરજી. અરજીના પાઠડિયા બકરા દૂધવા લાગ્યા છે. હા હરજી. જે સરોવરની માલિકો હતી, મેં હવારે પાઠડિયા બકરા સાર્યા હતા, એ સરોવર અત્યારે સળી સળીને જઈ રહ્યા છે. હા હરજી. માટે તમે સૌ કોણ એ સત્ય રૂપ મને કહેતા જાઓ. અરે હરજી, પલગડી પાસવરી તારા ઠાકરની ભક્તિ કરે, પલવારની અંદરમાં રાષ્ટ્રીય રૂપનાથને દર્શન કરાવું છું. ભલે સાધુ મહાત્મા. અરે હરજી ભાટી, આ જુઓ મારો અસલી સ્વરૂપ. ઓહો, આ તો મારા દ્વારિકાના નાથ. અરે પ્રભુ, આજ અજાણ્યા આજ હરજીથી કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરી દેજો પ્રભુ. અરે ના હરજી, લાડીલા ને પ્રેમીલા ભગતથી કોઈ ભૂલ થતી નથી, અને જો કોઈ ભૂલ થાય તો એનો પ્રભુ એને માફ પણ કરી દેશે હરજી. બરોબર છે પ્રભુ, પણ આ જગોર જંગલની અંદર આજ હરજીને દર્શન દેવાના કારણ બતાવો પ્રભુ. અરે હા હરજી, કૃષ્ણ અવતારની બાનાની પદ રાખવા આજે હું તને વનવગડે મળવા આવ્યો છું હરજી. અરે પ્રભુ, આજ ખરેખર જો આજ મારો ભગવાન મને મળવા આવ્યો હોય ને તો આજ જાતા જાતા આજ મારી જિંદગીનો એવો કાંઈક ઉદ્ધાર કરતા જાઓ, જેથી કરી મારું નામ અમર થઈ જાય. હા હરજી, આજે તમને રામદેવ વચન આપે છે કે પોકરણની અંદર આજે મારો જન્મ થઈ રહ્યો છે, તો મારા જન્મની આરતી તમારા હાથે ઉતરશે હરજી. ભલે પ્રભુ. આટલું જ નહીં હરજી, જ્યારે મારી 54 વર્ષની આ લીલા પૂર્ણ થાય, જ્યારે મારે સમાધિએ ચડવાનો સમય થાય, જ્યારે મારી સમાધિ થાય ત્યારે સમાધિની આરતી પણ તમારા હાથે ઉતરશે હરજી. ભલે પ્રભુ. સેવામાં કાંઈ વિદ્યા નવ નવમાં રે, સેવામાં કાંઈ વિદ્યા નવ નવમાં, આવા નવ મેમાં શેરે કુંવર જનમિયા રે. એવા રાજા રાજા વીર દેવરુડા નામ રે, રાજા રાજા વીર દેવરુડા નામ, એવા આવી ને વાંધિયા મેણા માર બાંધિયા રે. એ